उप मुख्यमंत्री हर्ष संघवी के 41वें जन्मदिन के उपलक्ष्य में सूरत में हिराबा नो खमकार फाउंडेशन द्वारा विशाल सेवाकीय कार्यक्रम का आयोजन किया गया है। इस अवसर पर फाउंडेशन की ओर से 41,000 नोटबुक और 41,000 साइबर सुरक्षा जागरूकता पुस्तकें वितरित की जाएंगी। इस सेवा अभियान का मुख्य उद्देश्य समाज के जरूरतमंद वर्ग, विशेषकर गरीब परिवारों की बेटियों को शिक्षा के प्रति प्रोत्साहित करना है। फाउंडेशन द्वारा ये सभी 41,000 नोटबुक विशेष रूप से बेटियों को वितरित की जाएंगी ताकि उनकी पढ़ाई में कोई बाधा न आए। हिराबा नो खमकार फाउंडेशन इससे पहले भी शिक्षा, सामाजिक सेवा और जरूरतमंदों की सहायता से जुड़े कई सराहनीय कार्य कर चुका है। फाउंडेशन द्वारा पूर्व में भी गरीब वर्ग की बेटियों को पढ़ाई के लिए आर्थिक और शैक्षणिक सहयोग दिया गया है। नायब मुख्यमंत्री हर्ष संघवी के जन्म दिवस को सेवा दिवस के रूप में मनाने का यह प्रयास समाज के लिए प्रेरणादायक है। मारू नाम देसाई पीयूष है। हूँ हीराबानो खमकार करीने फाउंडेशन चलावुं छुं। आवनारा समयनी अंदर मारो पोतानो જ્યારે હર્ષભાઈ સંઘવી સાહેબનો 41મો જન્મદિવસ છે ત્યારે એમને નાયબ મુખ્યમંત્રી તરીકે એમને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે ત્યારે મને એક લોક જાગૃતિ માટેના અવેરનેસ માટેના એક બુક વિતરણ કરવાના છીએ અને નોટબુક જે વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થી ભણી શકે એના માટેનો વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। કેટલી નોટબુક વિતરણ કરવાના છે? અમે 41,000 જેટલી નોટબુકો જે નોટબુક લખવા માટેની અને 41,000 જે અત્યારે હાલ જે સોશિયલ માધ્યમે થાય છે કે એપ્લિકેશનની અંદર કે એવી રીતના તો એ રોકવા માટેને અમે નોટબુકનો 41 ને 41 82,000 ટોટલ નોટબુક વિતરણ કરવાના છે। રાજકીય પક્ષમાં એવું છે કે હું ઓલરેડી ભાજપની અંદર જોડાયેલો છું, સક્રિય સભ્ય છું અને એની અંદર મારે જવાબદારી તેમ નિભાવેલી છે એટલે ભાજપમાં ઓલરેડી છું એટલે કોઈ રાજકીય બીજું કંઈ હેતુ નથી ને આ જે છે એ સેવા હું કરી રહ્યો છું। આપની સંસ્થા દ્વારા કયા કયા કાર્ય કરવામાં આવે છે? અત્યારે હાલ અમારી સંસ્થા દ્વારા જે ખેડૂતોને મદદ પહોંચાડવાની હતી એ ખેડૂતોને મદદ પહોંચાડી રહ્યા છીએ ધીરે ધીરે અને જે સ્કૂલોની ફીસ હોય છે કે 7,500 રૂપિયા અમે સ્કૂલોની ફીસ તો 7,500 રૂપિયા અમે ફીસ તરીકે અત્યારે 2,500 જેટલી દીકરીઓને પહોંચાડી ચૂક્યા છીએ। 250 જેટલા 11,000 રૂપિયા 250 જેટલી કોલેજની વિદ્યાર્થીઓને પહોંચાડી ચૂક્યા છીએ અને આજે નોટ વિતરણનું કાર્ય કરે